વડોદરાથી વધુ સમાચાર, જ્યાં ગંદા પાણીમાં શાકભાજી સાફ કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। ગંદા પાણીમાં શાકભાજી સાફ થઈ રહ્યા છે, ત્યારે જોગણિયા તળાવના ગંદા પાણીમાં શાકભાજી ધોવાઈ રહ્યા છે। મોટી સંખ્યામાં વિક્રેતાઓ વાહનમાં શાકભાજી લાવી અહીં ધોઈ રહ્યા છે। શાકભાજી ધોયા બાદ વિક્રેતાઓ નાગરિકો સુધી આ શાકભાજીને પહોંચાડે છે। ગંદા પાણીમાં ધોવાયેલા શાકભાજીથી હજારો લોકોના આરોગ્ય પર જોખમ તોડાઈ રહ્યું છે। વડોદરાથી આ સમાચાર। સમગ્ર મામલે વડોદરાનું આરોગ્ય વિભાગ પોતાની જવાબદારી ભૂલ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા। આ મામલે આરોગ્ય અધિકારી મંતવ્ય ન્યૂઝના સવાલોથી ભાગ્યા। લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને આરોગ્ય વિભાગ નિંદ્રાધીન હાલતમાં જોવા મળી રહ્યા છે। કોર્પોરેશન હોય કે એ જે ડિસિઝન લે એ અમારા કરતાં વધારે સારું તમને જણાવી શકશે, પણ ચોક્કસ આ જે થઈ રહ્યું છે એ હેલ્થ હેઝાર્ડ છે, જેનાથી ઘણા લોકોની જિંદગી બરબાદ થઈ શકે છે અને મલ્ટિપલ ડિઝીઝ અને ડેથ સુધીના પણ પ્રોબ્લેમ્સો જોઈ શકાય છે। ના આપી શકું, એ બંધ કરી દો, નહીં તો હું ત્યાં ફોન કરીશ, કે હું સ્ટેટ આવીશ ઓફિસર ફોન પર ત્યાં જે વડોદરા વાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો વિડીયો જ્યારે સામે આવ્યો તે બાદ જ્યારે જે આરોગ્ય અધિકારીઓ છે જિલ્લાના તેમનો સંપર્ક મંતવ્ય ન્યૂઝે કર્યો હતો, ત્યારે આરોગ્ય અધિકારીઓ સવાલના જવાબ આપવાની જગ્યાએ સવાલોથી ભાગ્યા હતા અને તેમની જવાબદારી નિભાવવાને બદલે તેઓ સવાલોથી ભાગી અને ઉડાઉ જવાબ આપીને નીકળી ગયા હતા। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જો આ પ્રકારે આ ગંદા પાણીની અંદર જે પ્રકારે શાકભાજી ધોવાઈ રહી હોય તે શાકભાજી જ્યારે કોઈ નાગરિક આરોગે છે ત્યારે તેના સ્વાસ્થ્યની શું હાલત થાય છે તે સૌથી મોટો સવાલ છે અને આરોગ્ય અધિકારીઓ આ બાબતે આગામી સમયમાં કાર્યવાહી કરે છે કે કેમ તે પણ સૌથી મોટો સવાલ છે। કેમેરામેન કેતન સિંધે સાથે દર્શન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।